ધૃતરાષ્ટ્ર દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં સંજય છે એ ધૃતરાષ્ટ્રને કહે છે કે દ્રષ્ટવા તું પાંડવાનીકમ યુધમ દુર્યોધનસ્તદા, કે દુર્યોધનની જે ગતિવિધિ છે એનું વર્ણન કરે છે કે દુર્યોધને શું કર્યું. આ વ્યૂહ જે યુદ્ધનો ગોઠવાયેલો હતો એ ગોઠવાયેલા યુદ્ધના વ્યૂહનું વર્ણન સંજય છે એ ધૃતરાષ્ટ્ર સમક્ષ કરે છે અને કહે છે કે આચાર્યમ ઉપસંગવ્ય રાજા વચનમ અબ્રવીત. વિચાર કરીએ, આચાર્ય કહેતા દ્રોણાચાર્યની પાસે જઈ અને દુર્યોધન કહે છે. દુર્યોધન અહીંયા કેવો, આચાર્ય પાસે જાય તો શિષ્ય જાય, પણ અહીંયા દુર્યોધનનું વર્ણન વેદવ્યાસજીએ સંજયના મુખે બોલાવ્યું છે કે રાજા વચનમ અબ્રવીત. દુર્યોધન રાજા થઈ અને આચાર્ય દ્રોણ પાસે જાય છે. વિચારીએ કે આચાર્ય પાસે જનાર વ્યક્તિ છે એ હંમેશા શિષ્ય જ હોય છે, પણ અહીંયા જે દુર્યોધનની માનસિકતા છે એ રાજા જેવી માનસિકતા છે અને અહીંયા જે કહેવામાં આવ્યું છે કે રાજા આ પ્રમાણેના વચન બોલ્યો. કયા વચન બોલે છે એ આગલા શ્લોકમાં જોઈએ.